કચ્છની સરહદ પર દેશની રક્ષા કાજે ફરજ બજાવતા બીએસએફના જવાનોના ચહેરા પર દિવાળીના અવસરે ખુશીનો ઉજાસ ફેલાયો છે। કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ભુજ ખાતે આવેલા સેક્ટર હેડક્વાર્ટરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી, મીઠાઈ વહેંચી અને નવવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। નૂતન વર્ષની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે દિવાળીની ઉજવણી બીએસએફના જવાનો સાથે કરી છે। વાતનો આનંદ છે। એટલે સરહદના સાંસદ તરીકે ચાહે રક્ષાબંધનનો તહેવાર હોય, ચાહે દીપાવલી હોય, ત્યારે આપણી જે દેશની રક્ષા કરે છે આપણા જવાનો પરિવારથી હજારો કિલોમીટર દૂર રહે છે, તો એમને પણ એક પરિવારનો ભાવ, સ્નેહનો ભાવ થાય અને જે હેતુસર અમે એમની સાથે દીપાવલીની ઉજવણી કરી છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પણ દર વર્ષે સરહદ ઉપર જઈને જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરે છે, એમના જીવનમાંથી પ્રેરણા લઈ કરીને અમે પણ આ પ્રકારનો કાર્યક્રમ આજે ભુજ કચ્છની અંદર યોજ્યો। કચ્છની સંવેદનશીલ ગણાતી ક્રીક અને રણ સરહદ પર ફરજ બજાવતા બોર્ડર સિક્યુરિટી ફોર્સની તમામ બીઓપી પર સાંસદ વિનોદ ચાવડાએ મીઠાઈ મોકલી જવાનોને દિવાળી અને નવવર્ષની શુભકામનાઓ આપી। પોતાના પરિવારથી દૂર દેશની રક્ષા માટે દિવસ રાત પહેરો કરતા જવાનોએ સરહદ પર પરિવાર જેવો માહોલ અનુભવ્યો હતો। सर्वप्रथम तो दीपावली की पूरे हमारे राष्ट्र के सभी वासियों को बहुत बहुत शुभकामनाएं। आपको पता है कि ये पर्व हमेशा हर साल हर्षोल्लास से हम लोग मनाते हैं और बीएसएफ क्योंकि राष्ट्र की प्रथम सुरक्षा पंक्ति है, सीमाओं की रक्षा करना हमारा प्रथम दायित्व है, तो ये सारे पर्व हम लोग सीमाओं पर मनाते हैं। आज खास करके यहाँ के सांसद महोदय, यहाँ के जनप्रतिनिधि और बाकी यहाँ के नागरिक आए हैं इस पर्व को सीमा प्रहरियों के साथ मनाने के लिए। निसंदेह एक बड़ा अच्छा संदेश जाएगा पूरे राष्ट्र।